મહાપીઠના ગાંધીનગર ખાતે પ્રમુખ નટુભાઈ પરમારનો સન્માન સમારોહ યોજાયો। શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમારના સન્માન સમારોહનું આયોજન શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના ઉપપ્રમુખ તથા ગાંધીનગર સમાજ સેવા ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ ડાયાભાઈ પરમાર તેમજ તેમની ટીમ અને ગુજરાતરોય સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું। આ પ્રસંગમાં જોધલપીરના ગાદીપતિ લાલદાસ બાપુએ શ્રી નટુભાઈ પરમારને આશીર્વચન આપી સમગ્ર સમાજ એક થાય તે દિશામાં કામ કરવાનું માર્ગદર્શન આપ્યું। તેમજ નટુભાઈ પરમારે પીઠના કેટલાક આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટો પ્રચાર કરતા લોકોને ખુલ્લા પાડી સમાજના એવા માણસોથી દૂર રહેવાની વિનંતી કરી, જેમાં ગુજરાતભરમાંથી રોહિત સમાજના 40 કરતાં વધુ પરગણાઓના પ્રમુખો અને આગેવાનો, સાધુ સંતો, યુવાનો, મહિલા મંડળો તેમજ સમાજની નામી હસ્તીઓની ખૂબ મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી। આ પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન ડીસી પરમાર, જોટાણાના પૂર્વ સરપંચ અને વકીલ ભાવેશભાઈ ચાવડા, ગાંધીનગર સમાજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ સમાજના આગેવાન કનુભાઈ પરમાર, સમાજના ઉદ્યોગપતિ ગૌતમભાઈ પરમાર, સરગાસણ ડૉક્ટર અશ્વિનભાઈ રાઠોડ, સાબરકાંઠા જિલ્લા પૂર્વ હોમગાર્ડ કમાન્ડર કિરણભાઈ પરમાર, પ્રોફેસર જયંતિભાઈ પરમાર, શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ મંત્રી જય રાઠોડ, હરેશભાઈ પરમાર, હવેલી પરગણાના આગેવાન ભગાભાઈ પરમાર અને રમણભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની પણ વિશેષ ઉપસ્થિત રહી। કાર્યક્રમના અંતે ભાવેશભાઈ ચાવડાએ આભાર વિધિ કરી। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે रिपोर्टर पीयूष कुमार। अनेकों कार्यक्रम हुए, उसमें नाटूभाई की महत्वपूर्ण भूमिका रही है और ये विश्वास है कि आगामी होने वाले कार्यक्रम में हम सब लोग मिलजुल कर एक साथ इकट्ठा होकर अपनी श्री गुरुदास महापीठ को एक मंच पे लाकर उसकी शक्ति का प्रदर्शन करेंगे। ये हमारे लिए गौरव